કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, વિષય છે સરકાર, પાઠ 15 સરકાર, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે પાઠ 2 આદિમાનવ સ્થાયી જીવનની સફર વિશે ભણ્યા. હવે આપણે પાઠ 15 સરકાર વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર, સરકાર એ શું છે તેના વિશે આપણે જાણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું પાઠ્યપુસ્તક ખુલ્લું અને તેમાં ધ્યાન આપશો. બરાબર, ચલો પેજ નંબર 94 પર જો પાઠ 15 સરકાર. આપણો દેશ ભારત કયો? કે આપણો દેશ ભારત છે તે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. કયો? તો કે ભારત. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભારત. ભારત દેશ છે એ સૌથી દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. આપણા દેશની અંદર ઘરનું જે વહીવટ છે, જે આપણાથી મોટા હોય, મમ્મી પપ્પા હોય, બરાબર, દાદા, એ ઘરનું કોઈ પણ સંચાલન હોય, બરાબર, નિર્ણય લેવાનો હોય, કોના દ્વારા કરવામાં આવે છે? જે સૌથી મોટા વડીલો હોય તેના દ્વારા કરવામાં આવે છે. બસ આ જ રીતે જેમ આપણા ઘરની અંદર સૌથી મોટા જે વડીલો છે તે ઘરનું સંચાલન કરે છે, તેવી જ રીતે હવે આપણા દેશનું, તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે દેશનું સંચાલન કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સરકાર કરે છે. જેમ આપણા પરિવારની અંદર, ઘરની અંદર કોઈ ગમે તે નિર્ણય લેવો હોય તો કોણ લે છે? આપણે નાના લઈ શકતા નથી, પણ કોણ લે? જે આપણાથી મોટા છે, મમ્મી પપ્પા અથવા તો વધારે તો પપ્પા અથવા તો દાદા નિર્ણય લઈ શકે છે. મોટા જે વડીલો છે તે લઈ શકે. તેવી જ રીતે આપણા દેશનો નિર્ણય અથવા તો સંચાલન કોણ કરે છે? સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણે દૈનિક પત્રો જે આપણે આ પેપર આવે છે, વાંચીએ છીએ, તે ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોય છે. આપણે અવારનવાર વિદ્યાર્થી મિત્રો સરકાર શબ્દ દરેકે સાંભળેલો છે. ટેલિવિઝન અથવા તો કોઈ ન્યૂઝ ટીવીમાં જોતા હોય તો તેની અંદર પણ સરકાર એવો શબ્દ આપણે સાંભળેલો છે. બરાબર, અવારનવાર આવી વાતચીત થતી હોય. ટેલિવિઝન, સમાચાર જે પત્રો આવતા હોય તે છાપાની અંદર આપણે જોતા હોય, એની અંદર પણ વાંચતા હોય છે સરકાર વિશે. ત્યારબાદ મોબાઈલની અંદર પણ આપણે જોતા હોય છે, ટીવીમાં પણ આપણે જોતા હોય છે. એમ સરકાર શબ્દ દરેકે સાંભળેલો છે. જે વાતચીત કરતા હોય તેના વિશે આપણે જોતા હોય છે, એટલે કે સરકાર શબ્દ દરેકે સાંભળેલો છે. આગળ વિદ્યાર્થી મિત્રો દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો કે સરકારની જરૂર શા માટે પડે છે આપણને? બરાબર, તો કે દેશનું કોઈ પણ નિર્ણય લેવો હોય અથવા તો તેનું સંચાલન કરવું હોય તો આપણને કોની જરૂર પડે છે? સરકારની જરૂર પડે છે. હવે નવા નિયમો લાગુ પડે આપણને, બરાબર, નવા નિયમો બહાર પાડે તો એ કોણ પાડતું હોય? સરકાર. બરાબર, જો સરકાર, હવે એ નિયમો આપણને જો ન પણ અનુકૂળ આવતા હોય તો આપણે સામે વિરોધ કરી શકીએ. કોની સાથે? કે સરકાર સામે. બરાબર, હવે આ નિર્ણયનું નવું જે અમલમાં આવતું હોય એ કોના દ્વારા કરવામાં આવતું હોય? સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. ધારો કે આપણે સ્કૂલમાં ભણતા હોય, બરાબર, તો શિષ્યવૃત્તિ મળે છે, તે કોના દ્વારા? કે સરકાર દ્વારા આપણને મળે છે. કોઈ પણ ગ્રાન્ટ મળે તો સરકાર દ્વારા આપણને મળતું હોય છે. એ જ રીતે કોઈ પણ નિર્ણય લેવો તો સરકારની જરૂર પડે છે. આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય, બરાબર, આપણે કોઈ સ્કૂલ ચાલુ કરીએ, બરાબર, તો એ સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે જો અત્યારે આપણે કોરોના હતો, બરાબર, હવે આ સ્કૂલો ચાલુ થશે, હવે તે કોના દ્વારા, કોના નિર્ણયો દ્વારા કરવામાં આવે? તો કે સરકાર નિર્ણય લેશે. બરાબર, સરકાર કે તો આપણે સ્કૂલ ચાલુ કરી શકીએ. એવી જ રીતે તમે કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે સરકારની જરૂર પડે છે. આગળ દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. આપણા દેશનો વિકાસ થાય, આગળ વધે, તેટલા માટે આપણે કોની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? સરકારની જરૂર પડે છે. આગળ બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, એટલે બંધારણને કેન્દ્રમાં રાખી દરેકને ધ્યાનમાં રાખી, બરાબર, કોઈ પણ જ્ઞાતિનો હોય, બરાબર, કોઈ પણ ધર્મનો હોય, પણ કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય બધાને સમાનતા ભાવે, બરાબર, રાખીને શું કરવામાં આવે છે? કાયદો બનાવવામાં આવે છે. કાયદામાં સુધારા
કાયદાનો અમલ કરવામાં પણ સરકારનો હાથ હોય છે, બરાબર. હવે આ ધારો કે કોઈ પણ નિર્ણય બહાર પાડે સરકાર, બરાબર, અમલમાં યોજના પાડી તો એ અમલમાં ન આવે, કોઈને ન પણ એ થતું હોય તો એને સામે વિરોધ પણ ઉઠાવી શકાય છે, એટલે કે તેને આપણે કહી શકીએ છીએ કોને, તો કે સરકારને આપણે જાણ કરી શકીએ છીએ, એટલે કે નિર્ણય લઈ શકીએ છીએ, એમ કે સરકાર દ્વારા આપણને જાણકારી મેળવી શકીએ છીએ, બરાબર. એટલે કે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ બધા જે નિર્ણયો બહાર પાડવામાં આવે છે, નિર્ણય લેવામાં અને કાયદા અમલ કરવામાં, બરાબર, તો કે આ બધું કોના દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. હવે આપણા દેશની જે સરકાર છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે શાના દ્વારા ચૂંટવામાં આવે છે? કોઈ પણ સરકાર છે આપણે પ્રધાનમંત્રી ચૂંટવામાં આવે તો શાના દ્વારા ચૂંટવામાં? તો કે મતદાન દ્વારા, એટલે કે મત આપે ને જેના મતદાન, જેના વધારે સંખ્યા હોય, જેની વધારે સંખ્યા હોય તે ગણવામાં આવે છે, તેને પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવે છે. આમ એટલે કે આવી રીતના મત આપવાથી પ્રધાનમંત્રી એટલે કે સરકારને ચૂંટવામાં આવે છે મતદાન દ્વારા આપણા દેશની અંદર, બરાબર. જો પાઠ્યપુસ્તકમાં સમાચાર પત્રનો કટિંગો આપણને ખબર બુલેટિન બોર્ડ પર લગાવતા હોય છે, સ્કૂલમાં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો બુલેટિન બોર્ડ પર આપણે કોઈ પણ જાહેરાત બહાર પાડી હોય સરકારે, બરાબર, તો આપણે આ બુલેટિન બોર્ડ પર આપણે લગાવતા હોય છે. તો એમાં જાહેરાત આ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હોય, બરાબર, કોઈ પણ યોજના બહાર પાડવામાં આવે તો આપણને જાણકારી મળે છે. શાના દ્વારા? તો કે આ સમાચાર પત્રના કટિંગ દ્વારા પેપરમાં આપણને આપે છે, એ પેપર દ્વારા, પછી મોબાઈલમાં, પછી શામાં બીજું તો કે ટીવીમાં પણ સમાચાર દ્વારા આપણને જોવા મળે છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગેની જાણકારી મેળવી શકાય છે. હવે જો આ રીતના પેપરના આપણે જે પેપર આવે છે છાપું વાંચી છે એ છાપાની દ્વારા આપણે કોઈ પણ કાર્યો, સરકારના કોઈ પણ વિવિધ કાર્યો જે લે છે, નિર્ણયો કે જાહેરાતો અંગે આપણે જાણી શકીએ છીએ, તેના દ્વારા આપણે જાણકારી મળે છે. આપની આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગઝીનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. એટલે કે આપણી પાસે, એટલે આપણી આસપાસ જે ઉપલબ્ધ સમાચાર પત્રો જે પહેલા આપણે પેપર વાંચીએ છીએ તે અથવા તો ટીવીમાં જોઈએ છીએ, તેના દ્વારા આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. પ્રશ્ન છે લોકશાહી એટલે શું વિદ્યાર્થી મિત્રો? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને આવે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાશે કે લોકશાહી એટલે શું? તો કે લોકોથી, કોણ લોકો? તો કે આપણે, આપણાથી, આપણા માટે અને આપણા વડે જ ચાલતી લોક શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે એટલે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. આગળ લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં છે એ સરકાર છે એ આગવું સ્થાન ધરાવે છે. કોણ વિદ્યાર્થી મિત્રો? તો કે સરકાર, બરાબર. સરકાર છે લોકો માટે કોઈ પણ નિર્ણય પાડે તો લોકોને ધ્યાનમાં રાખીને એ બહાર પાડે છે. કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો દરેકને, કોઈ પણ ભેદભાવ રાખી ગમે તે ધર્મનો હોય, બરાબર, તો દરેકના ધર્મ ભલે એક સરખા ના હોય, જુદા જુદા હોય, દરેકને સમાનતાના અંતરે, બરાબર, સરખા ભાવે રાખીને તેઓ કાયદો કરવામાં આવે છે. આ દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલા વિગતો એકઠી કરીને સરકારના કાર્યો અંગે સંગ્રહ પોથીનું નિર્માણ કરો, બરાબર. એટલે કે આવા નવી નવી જે જાહેરાતો બહાર પડે તો એ કટિંગ કરીને આપણે શું કરવાનું? એનો અલગ ચોપડો બનાવવાનો છે. એટલે કે સરકારના કાર્યો અને જીવનમાં સુવિધાઓ અંગે ચર્ચા કરીને વિવિધ સુવિધાઓની યાદી કરવાની. એટલે આપણે એક ચોપડાની અંદર આવા કટિંગ કરવાના પેપરો, જે સરકારે નવી નવી યોજનાઓ બહાર પાડી હોય તે પેપર છાપવામાં આવતા હોય, બરાબર, અમુકના ઘરે છાપવા બંધાવેલા હોય તો એમાં આવતું હોય તો એનું કટિંગ કરીને આપણે એક ચોપડો બનાવવાનો, બરાબર. એટલે એમને આપણે લગાવવા ચાલે બુલેટિન બોર્ડ પર અને આપણે વાંચવા પણ ચાલે. આગળ આપણો દેશ આપણી સરકાર. હવે આપણે જોઈશું આપણો દેશ અને આપણી
આપણે શું જોયું અત્યારે પ્રસ્તાવના વિશે જોયું બરાબર પ્રસ્તાવના પછી આપણે જોઈશું આપણો દેશ અને આપણી સરકાર વિશે જોઈશું જો આપણો દેશ આપણી સરકાર આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે આપણો દેશ છે કેવો છે વિવિધતા ધરાવતો દેશ છે વિવિધતા ધરાવતો હોવા છતાં પણ આપણો દેશ કેવો છે એક છે બરાબર સમાન વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે કયો તો કે આપણો ભારત દેશ આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે આપણો ભારત દેશ છે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને લોકોના મતદાન દ્વારા ચાલે છે કોણ લોકો તો કે આપણે જે આપણે દેશમાં રહેતા એ બધા બરાબર દરેકના એટલે કે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છે એટલે કે લોકો મત આપે અને પછી ચૂંટે બરાબર આપણા જ એટલે કે આમ લોકોથી લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ એવી જ રીતે આ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે એટલે કે આપણો દેશ છે વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે આપણે મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે આગળ દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે હવે જો દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે તે માટે સરકારે શું કર્યું છે જો એટલે કે એક જ સ્થળે રહેતા હોય બરાબર હવે જુદા જુદા ગામ શહેરો હોય બરાબર તાલુકા જિલ્લાઓ તો આ બધાનું સરકારે સંચાલન દેખરેખ રાખી શકે કોઈ પણ નિર્ણય કોઈ પણ યોજના બહાર પાડે તો એ માટે સરકારે જો કેટલા સ્તરના ભાગ પાડવામાં આવે છે કે 3 સ્તરે વહેંચવામાં આવી છે પણ તેના વિશે આપણે જોઈએ એટલે આવી સમસ્યાઓ ઊભી ન થાય બરાબર એક સાથે ન સંભાળી શકે બરાબર જેમ કે આપણે સ્કૂલમાં એક ઘણા બધા વર્ગ હોય તો એક વર્ગ એ બધા વર્ગો એક શિક્ષક ન સંભાળી શકે એવી જ રીતે વધારે શિક્ષકો હોય આ સ્કૂલમાં એવી જ રીતે સરકાર પણ બધા દેશોનું તે સંચાલન ન કરી શકે એ માટે શું કરે છે જો આવી સમસ્યાઓને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે કે રીતના તો કે લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે બરાબર એટલે કે 3 સ્તરે કામ કરે છે ભાગ પાડવામાં આવે છે સ્થાનિક સરકાર પછી છે રાજ્ય સરકાર અને પછી છે રાષ્ટ્રીય સરકાર એમ જુદા જુદા ભાગ પાડવામાં આવે છે એટલે કે લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે જે મેં અહીંયા કોષ્ટકમાં લખી સ્થાનિક સરકાર તો શામાં હશે ક્યાં કામ કરે છે તો કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે કોણ જો વિદ્યાર્થી મિત્રો પૂછાય પ્રશ્ન કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે કોણ કાર્યભાર સંભાળે છે તો કે સ્થાનિક સરકાર શું છે સ્થાનિક સરકાર રાજ્ય સરકાર તો કે રાજ્ય સરકાર છે એ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે તેવી જ રીતે રાષ્ટ્રીય સરકાર તો રાષ્ટ્રીય સરકાર તો કે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે એક જ વ્યક્તિ ન સંભાળી શકે એટલે તેના જુદા જુદા સ્તર એટલે 3 સ્તરે ભાગ પાડવામાં આવે છે જો ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે તો કે સ્થાનિક સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર કોણ સંભાળે તો કે રાજ્ય સરકાર ત્યારબાદ સમગ્ર દેશમાં કાર્યભાર કોણ સંભાળે તો કે રાષ્ટ્રીય સરકાર આમ જુદા જુદા સ્તરે ભાગ પાડવામાં આવે છે એટલે કે જેનાથી સરળતાથી તેઓ કાર્ય એટલે કે સમસ્યાઓનો અગવડતા ન આવે અને સુચારુ વહીવટ થઈ શકે સરકારનો એટલે વિવિધ સ્તરે કાર્ય કરવામાં આવે છે જો પેજ નંબર 95 પર વિવિધ સ્તરે સરકાર જરૂરી છે હવે વિવિધ સ્તરે સરકારની જરૂર પડે છે નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે હવે નિયમો બહાર પાડવા અને તેને લાગુ પાડવા બરાબર એનો અમલ કરવો તે પણ ખૂબ જ જરૂરી છે કોઈ પણ આપણે સરકારી નિયમ બહાર પાડે બરાબર કે કોરોના છે બરાબર કોરોનાના કારણે સરકાર બરાબર સ્કૂલો નહીં ચાલુ હોય બરાબર તો એ સ્કૂલો બંધ રાખવું તો આપણે એનો અમલ કરવો જોઈએ કે સ્કૂલો ખોલવી જોઈએ નહીં કારણ કે સ્કૂલો જો ખોલે તો કોરોના વધતો જાય એટલા માટે સરકારે શું કરે સ્કૂલો બંધ રાખી બરાબર હવે સરકારે પાછો નિર્ણય લીધો છે કે હવે 18 તારીખથી સ્કૂલો ચાલુ થશે તો એવી જ રીતે કોઈ પણ નિર્ણય બહાર પાડવામાં આવે તો દરેકે તેનો અમલ કરવો જરૂરી છે એટલે કે સરકાર દ્વારા વિવિધ સ્તરે સરકાર
સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. અને તે નિયમો સરકાર ગમે તે નિર્ણય પાડે તો તેને લાગુ પાડવું જરૂરી છે. એટલે કે તેનો ઉપયોગ આપણે નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણીએ. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે આપણા દેશની અંદર, આપણો દેશ કયો તો કે ભારત દેશની અંદર લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકારે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે જો દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે જો આપણા દેશની અંદર કે દરેક માનવી એક સરખા કપડાં પહેરી શકતો નથી, કે દરેકનો ખોરાક એક સરખો હોઈ શકતો નથી, દરેક એક જ સ્થળે રહી શકતા નથી. આમ જુદી જુદી વિવિધતા જોવા મળે. પણ વિવિધતા હોવા છતાં પણ આપણો દેશ કેવો છે? એક છે. બરાબર? એટલે કે જુદી જુદી રીતે ભલે પોતાનું જીવન જીવતા પણ આપણા દેશની અંદર કેવી એકતા જોવા મળે છે, જ્યાં બીજા કોઈ દેશમાં આપણે જોવા મળતી નથી. આગળ સરકારના પ્રકારો વિશે આપણે જોઈશું. હવે જોઈશું આપણે આપણો દેશ અને આપણી સરકાર વિશે જોયું તો કે સરકારના પ્રકારો, તેના વિશે આપણે જોઈશું. હવે સરકારના પ્રકારો છે તેના વિશે આપણે જોઈએ તો કે આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. આપણો દેશ છે એ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. હવે દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. જેવી કે આપણા દેશમાં છે એવી, ભારત દેશમાં છે એવી બધા દેશોમાં નથી શાસન વ્યવસ્થા. બરાબર? દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. તો હવે જોઈશું આપણે એમાં લોકશાહી સરકાર. બરાબર? લોકશાહી સરકાર વિશે જોઈશું. તો કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. હવે કોઈ પણ પ્રતિનિધિ ચૂંટવાનું હોય, બરાબર? પ્રધાનમંત્રી આપણે નરેન્દ્ર મોદી છે, હવે એમને ચૂંટવાના હોય તો શાના દ્વારા ચૂંટણી કરવામાં આવે? બરાબર? મતદાન દ્વારા. હવે જેના મતદાન વધારે હોય તેને પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવે છે. બરાબર? એવી જ રીતે આગળ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર છે કોઈ પણ નિર્ણય, કોઈ પણ યોજના બહાર પાડે છે તો લોકોને ધ્યાનમાં રાખીને એ યોજના બહાર પાડે છે. જેમાં કોઈને પણ કોઈ તકલીફ ન પડે તેવી રીતે, કોઈ પણ ગરીબ હોય કે અમીર હોય, દરેકને ગરીબ હોય તો તેને માટે પણ યોજના બહાર પાડવામાં આવે છે. એવી જ રીતના આગળ એટલે કે લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. હવે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. હવે કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા, જે ચૂંટાઈને આવેલા હોય એ પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. આપણે વડાપ્રધાન પણ તો કે નરેન્દ્ર મોદી છે. એવી રીતના શાના દ્વારા? તો કે જે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિ હોય તેના દ્વારા આ વડાપ્રધાનની શું કરવામાં આવે છે? પસંદગી કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. હવે દુનિયામાં કેટલાક એવા દેશો છે જેમાં પ્રમુખશાહી અને લોકશાહી વ્યવસ્થા આપણને જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. હવે ભારતની અંદર સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. બરાબર? કે દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે, પણ ભારત દેશની અંદર કેવી તો કે ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. એટલે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા એટલે મતદાન દ્વારા કરવામાં આવે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ
શક્ય નથી. એટલે કે લોક માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. હવે લોકશાહી સરકારમાં પોતે જ લોકો જ સરકાર છે, પોતે જ જાતે જ નિર્ણય લઈ શકે છે, એટલે મતદાન દ્વારા. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. હવે સરકાર છે પોતાની માટે નહીં પણ કોની માટે કરે છે? લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. આપણા દેશની અંદર ચૂંટાયેલા જે પ્રતિનિધિ સરકારની જે મુદત હોય છે, બરાબર, એ સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, બરાબર. તો કેટલા વર્ષની હશે? 5 વર્ષની હોય છે. એટલે કે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈશું હોમવર્ક અને આગળ જે બાકી છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બીજો પોઈન્ટ છે સામ્યવાદી સરકાર, તે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે હોમવર્ક જોઈ લઈએ. જો નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. કેટલા આપેલા છે? 5 પ્રશ્નો આપેલા છે. એ 5 પ્રશ્નો તમારે હોમવર્કની અંદર 2 વાર લખીને લાવવાના અને મોઢે પર કરવાના રહેશે. જો પહેલો પ્રશ્ન છે, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો આપણો દેશ. પણ કયો આપણો દેશ? તો કે ભારત. ભારત છે એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. બીજો પ્રશ્ન છે, દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે? બરાબર. દેશના સુચારુ વહીવટ માટે એ પણ મેં તમને સમજાવી દીધું. તો કેટલા સ્તરે કામ કરે છે? તો કે 3 સ્તરે કામ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? હવે સરકારના કેટલા પ્રકાર છે અને કયા કયા છે? તો કે સરકારના મુખ્ય 3 પ્રકાર છે, લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. બરાબર. આ 3 સરકારના મુખ્ય પ્રકાર છે, બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, લોકશાહી એટલે શું? લોકશાહી એટલે શું? મેં તમને કહ્યું સરકાર છે કોના દ્વારા કાર્ય કરે છે? તો કે લોકો દ્વારા. બરાબર. કોના માટે? તો કે લોકો માટે. બરાબર. લોકોથી લોકો માટે, લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થાની લોકશાહી વ્યવસ્થા કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં એટલે વિદ્યાર્થી મિત્રો મોઢે કરજો કે લોકશાહી એટલે શું? બરાબર. તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ પાંચમો, આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે? બરાબર. આપણા દેશની અંદર કયા પ્રકારની સરકાર છે? તો કે સંસદીય. કેવી? સંસદીય લોકશાહી પ્રકારની શું છે? સરકાર છે, બરાબર. શાસન વ્યવસ્થા. એટલે કે આપણા દેશની અંદર સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા. બરાબર. જેમ આપણા પરિવારની અંદર કોઈ પણ નિર્ણય વડીલો દ્વારા લેવામાં આવે છે, તેવી જ રીતે આપણા દેશની અંદર કોઈ પણ નિર્ણય, કોઈ પણ યોજના બહાર પાડવામાં આવે તો કોના દ્વારા કરવામાં આવે છે? સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે એ સરકાર કોઈ પણ યોજના બહાર પાડશે તો કોના માટે પાડશે વિદ્યાર્થી મિત્રો? તો કે લોકો માટે. બરાબર. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે આટલું રાખશું અને આ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે.